આણંદ પોલીસ પર આક્ષેપ કરતી પિટિશન અમદાવાદ હાઈકોર્ટમાં દાખલ. હાઈકોર્ટમાં મહિલાએ ન્યાય માટે માંગી દાદ. 2014માં ફ્રોડનો ભોગ બની હતી મહિલા. આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. રોહિણી અતુલ કુમાર પટેલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. પોલીસે લાખો રૂપિયાનું રોકડ અને સોનું ભરેલ બેગનો ચાર્ટ શીટમાં ઉલ્લેખ ના કર્યો હોવાનો આક્ષેપ. હાઈકોર્ટમાં દાદ માગનાર મહિલા રોહિણીબેન પટેલે મીડિયાને આપ્યું નિવેદન. હાઈકોર્ટમાં ન્યાયની દાદ માંગતા અરજદાર રોહિણી પટેલના આણંદ પોલીસ પર ગંભીર આક્ષેપ. ક્રાઇમ ચીફ અલ્પાબેન સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ. હા, અમે ગઈ સાલમાં 21ની સાલમાં અમે દાખલ કરી. એટલે ત્યાંથી 2 મહિનાનો ઓર્ડર આપ્યો કે 2 મહિના. મેં કીધું સાહેબ પોલીસ પર તમે આરોપ અમે કર્યો છે ને તમે પોલીસનું કશું એ કરતા નથી. તો કે 2 મહિના તમને આપ્યા છે, 2 મહિના પછી પોલીસ કંઈ ના કરે તો મેં પછી કોર્ટના દ્વાર ખખડાવું છું. પણ 2 મહિના થયા છતાં અમને પોલીસે ઓર્ડર આવ્યા છતાં અમને બોલાય નહીં. હું જાતે જ, હું ને લતાબેન કરીને છે, અમે જાતે જ પોલીસમાં ગયા અને કહ્યું કે આ કોર્ટે તપાસ આપી છે. ત્યારે એ લોકોએ તપાસ કરી અને તપાસ કરતાં પછી 6-7 મહિના એ લોકોએ લીધા. અમારી નીચલી કોર્ટમાં બી ગયા એ વધારે પરમિશન લેવા માટે. પછી અમે જજ સાહેબે કહ્યું કે તમારો હાઈકોર્ટની આ અપીલ છે અને પોલીસ અહીંયા કેમ જવાબ લેવા આવે છે. ત્યારે પોલીસે કોર્ટ ઓફ કન્ટેમ્પ પણ ઘણી વખત અહીંયા કરેલું છે, અમારા કેસમાં જ કરેલું છે. એટલે અમે હાઈકોર્ટના દ્વાર ખખડાયા. અને પોલીસ દ્વારા જે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી તેમાં કોઈ મુદ્દામાલનો ઉલ્લેખ કર્યો? પોલીસે ચાર્જશીટમાં કોઈ મુદ્દામાલ દાખલ કર્યો જ નથી. મીનાને જ્યારે પકડીને લઈને આવ્યા, ધવલને પકડીને લઈને આવ્યા, એ આરોપીને પકડીને લઈને આવ્યા તે જ ઘડી આ રિકવર કરીને આવ્યા. અને રિકવર કરીને આવેલું કોર્ટમાં કે રેકોર્ડ પર મૂક્યું જ નથી. પણ 3-4 દિવસ પછી ફરી એના ઘર વખરીનો સામાન લેવા એનું પંચનામું બતાવ્યું. એ સામાન અમને કોર્ટમાં બતાવ્યો છે. જે ઓરિજિનલ લઈને આવ્યા છે બતાવ્યું જ નથી. એની પર લડત મારી ચાલુ છે.